જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આજે આપણે સવારમાં તેલ લઈને બેસી ગયા, કેમ કે આપણે માથું ધોવું હતું તો પછી તેલની મસાજ કરી લીધી અને આપણે ઠેલા ધોઈ નાખ્યા. જો આ બધા લઈને ત્રીજા માળે ક જાતી પછી ઘર કરી નાખ્યું ક્લીન, બનાવી નાખી રસોઈ. જો વટાણાનું શાક, લોટ બાંધી નાખ્યો. હસબન્ડ શ્રીખંડ લઈ આવ્યા હતા જો, પણ આપણે તો ખાવાનું નહોતું કેમ કે આપણે ડાયટ કરતા હતા, એટલે એને કીધું હાલીએ તમે ખાઓ. પછી એ બેસી ગયા જમવા જો, અને આપણે ફ્રી થઈને આપણું કામ લઈને બેસી ગયા. પછી કીધું હાલો થોડુંક આપણું કામે કરી લઈ. અને પછી મમ્મીના ઘરે વયા ગયા હતા. જો ફઈ ને માસી ને બધા આવ્યા હતા, એ બધા જતા હતા હે ને જાત્રા કરવા. પછી આપણે શાકનો વઘાર કરી નાખ્યો. જો મસ્ત મજાનો જો છે ને, ટમેટા અને ડુંગળીને મીંડા આપણે ચેડવા, અને ભાભીએ લોટ બાંધી નાખ્યો ચાપડીનો. અને મમ્મી જો મને બતાવતા હતા, જો લાઈટ ઠેલા પેક કરતા હતા એ, કે તારા પપ્પા જો આવી લાઈટ લઈ આવ્યા. પછી આપણે જો વઘાર મસ્ત ગ્રેવી થઈ ગઈ. પછી આપણે બધું બાફેલું નાખી દીધું અને તળી નાખી ચાપડી. પછી કીધું હાલો બધા જમવા બેસી જાઓ. જો બધા બેસી ગયા જમવા, પપ્પા, ફુવા, માસા ને ભાઈ ને બધા. મારા હસબન્ડ હોતન છે હો. પછી લેડીઝ બધા. આ અમારે બે જો અમે આઈસ્ક્રીમ આપશું. આ જો અમે આઈસ્ક્રીમ આમાં. આ બેન તો કે મારે તો એ નાનો પડે વાટકો, કે મને પ્લાસ્ટિકના વાટકામાં ન ફાવે, હું આ લઈશ. એને મોટો બધો લીધો. જો આ બધા જો, ચાલો હવે એ બધા હે ને આઈસ્ક્રીમ ખાય ને, કે તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો હો ને. હા અમારે જો તોફાની બધાય. ચાલો બાય બાય.